આવે ઘઉં મળે જ્ઞાની પ્રેમી ભક્તો અત્યારે હગા ભાઈ ઓર મને ધ્યાતા નહીં ઓલો મોટો ભાઈ આમ કે નાનો ભાઈ ઈ નહીં હાલે તો આ સાધુ સંતોએ કેવું કીધું છે એ જરા વિચાર કરવો હે આજ હું દવાખાને ગયો હતો બોલે અમુક બેન ઉપડે નહીં મારા બાપ જોડી નાખીને દવાખાને લઈ જાય બોલો તો ઓછો પાણીપુરી ખાધી હોય હે નકરા પાણીપુરી બબલા જ ખાવા મારા બાપ પછી હકીકત હો આજ મારા ઘરના દવાખાને લઈ ગયો હતો જોડીમાં નો હમાય મારા બાપિયામાં બોલે આ 108 માં કેમ નાખવા બોલો તો આ બધો વિચાર કરો મારા બાપા આ આપણને મનુષ્ય અવતાર મળ્યો હે તો કાંઈ જીવી લેવું આ દવાખાને નાખવા એના કરતા રૂપિયા કેમ ઉડાડો છે આમાં કોઈ જી કાંઈ તકલીફ આવે કેજો હું બેઠો હા નો આવે કારણ કે સાધુ સંતો બેઠા હોય વડીલો બેઠા હોય હે આ તમે અર્થે નાખો છો કોઈ છે એટલે નો સમજ્યા એટલે જ આ એક કડીમાં ભજનમાં કહેજો સ્વાર્થી પસ્તાય જે સ્વાર્થ હોય ને એ માણસ પસ્તા આ તો હારી બહુ ભૂલ થઈ ગઈ કરતા કુટુંબ કલેશ કરતા કુટુંબ કલેશ માજ તમારે જો ભાઈ આપણે માડી ઉયા છે ભજન રાખવા એટલે આ ભાઈ ભજન છે આ કોઈ વ્યવહારમાં કોઈ ઊભા નહીં થાય આપણે કેલો કરો પણ જૂની શાળા જીવ હોય યાદ સંતવાણી થાય એટલે કે છે કે કરતા કુટુંબ કલેશો પસ્તાવે ભાઈ કરતા કુટુંબ કલેશો આજ્ઞાની પ્રેમી ભક્તો ઓ આજ્ઞાની પ્રેમી ભક્તો સૌ ઘણી મળી રહે અરે દુનિયામાં આવ્યો છો તો ભાઈ કરી લો કઈ કમાઈ ભાઈ કરી લો કઈ કમાઈ ટૂંકા જીવનમાં માનો આ ટૂંકા જીવનમાં માનો તું દુનિયાને શું નડે ગયા નવ ટળે